શ્રી આરાસુરી અંબાજી માતા ટ્રસ્ટ સંચાલિત પવિત્ર ધામ શક્તિપીઠ અંબાજીના ગબ્બર ખાતે વિશ્વમાં આવેલ 50 શક્તિપીઠો બનાવવામાં આવ્યા છે. લોકોને અંબાજી સહિત 51 શક્તિપીઠોના એક જ સ્થળે દર્શન થઈ શકે તે માટે ગબ્બર ખાતે 50 શક્તિપીઠો બનાવ્યા છે, જેમાં અંબાજી ટ્રસ્ટ દ્વારા પરિક્રમાનું આયોજન કરાયું છે. જે શક્તિપીઠોનું ધાર્મિક મહત્વ સમજાવતું એક રથ ગબ્બર તળેટી સંપૂર્ણ શક્તિ પરિક્રમા સંઘ સ્થાપના અભિયાન અંતર્ગત રથ અંબાજી ખાતેથી નીકળી ગુજરાતના ગામડે ગામડે ફરે છે. લોકોને ગબ્બર ખાતે બનાવવામાં આવેલ 50 શક્તિપીઠોનું ધાર્મિક મહત્વ સમજાવી રહ્યો છે. અંબાજી માતાજીનો આ રથ આજે લખતર તાલુકાના કડુ ગામે આવ્યો હતો, ત્યારે સમસ્ત કડુ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. ગ્રામજનો દ્વારા ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી રથનું ભવ્ય સામૈયું કર્યું હતું અને ડીજેના તાલે સમગ્ર ગામમાં શોભાયાત્રા કાઢી હતી. ગામના ચોકે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. રાત્રે રાસ ગરબાનું આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત જે ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમાની અંદર 50 શક્તિપીઠો બનાવવામાં આવેલા છે. તે દેશ વિદેશમાંની અંદર જે બનાવવામાં આવેલા છે તે મૂળ શક્તિપીઠ છે એવા જ શક્તિપીઠો બનાવવામાં આવેલા છે અને ત્યાં પૂજા પદ્ધતિ થાય છે એ પ્રમાણે પૂજા પદ્ધતિ કરવામાં આવે છે. અને આ તારીખ 24/2/2024 રથ નીકાળવામાં આવેલો છે. સરકાર અંબાજી મંદિર દ્વારા અને સરકાર દ્વારા આ રથને નીકાળી અને દરેક ગામડે ગામડે ફરી રહ્યો છે અને ગામડે ગામડે વિહાર દ્વારા જે શક્તિપીઠોના દર્શન કરાવી, જે ઉંમરલાયક હોય એને દર્શન કરાવી અને શક્તિપીઠોની માહિતી આપી દરેકને સમજાવવામાં આવે છે કે આ મૂળ શક્તિપીઠ છે અને એવું જ મંદિર આપણે અંબાજી મંદિરે બનાવવામાં આવેલું છે શક્તિપીઠ જેવું જ, અને એની પૂજા પદ્ધતિ થાય એ પ્રમાણે પૂજા પદ્ધતિ કરવામાં આવે છે. અને જ્યાં મંદિર છે એવું જ મંદિર છે. એ જ રીતે દરેક યાત્રિકને લાભ મળે અને જે ઉતરે કે આપણે દર્શન કરવા માટે પરિક્રમા મહોત્સવ થાય ત્યારે પરિક્રમાની અંદર કરીએ અને એક જ સાથે એક જ જન્મની અંદર દર્શનનો લાવો મળે. દેશ અને વિદેશમાં ના જવાય તેથી આપણે અહીં ગબ્બર અંબાજીની અંદર બનાવવામાં આવેલું જ છે. અને આજે આ રથ સુરેન્દ્રનગર જિલ્લાનું કડુ ગામ છે ત્યાં આવી પહોંચી અને ગામજનોને સ્વાગત કરવામાં આવ્યું છે. ભવ્યાથી ભવ્ય મોટું સ્વાગત કર્યું અને મહાઆરતી કરી ગામજનોને દરેક ગામજનોએ લાભ લીધો છે અને વિહાર દ્વારા દરેકને માહિતી સમજાવવામાં અને મંદિરોને દેખાડવામાં આવ્યા છે. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.